તો ખેડા કઠલાલ અને કપડવંજમાં આજે ઉમેદવારી ફોર્મ ભરાયા। મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો। સાંસદ દેવુ ચૌહાણની હાજરીમાં ભાજપે ફોર્મ ભર્યા। ધારાસભ્ય રાજેશ ઝાલા પણ ફોર્મ પ્રક્રિયામાં જોડાયા। નગરપાલિકા અને પંચાયત બેઠકો માટે ઉમેદવારી નોંધાઈ। ભાજપના ઉમેદવારોએ વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા હતા। ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। ત્યારે કપડવંજ નગરપાલિકા, કઠલાલ નગરપાલિકા, ફાગવેલ તાલુકા પંચાયત અને કપડવંજ વિધાનસભામાં આવતી ફાગવેલ સહિતની 11 જિલ્લા પંચાયત સીટ માટેના ઉમેદવારી પત્રો ભરાયા। અમને સંપૂર્ણ ભરોસો છે કે આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ ઉમેદવારો ઐતિહાસિક જીત મેળવશે અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી બંને નગરપાલિકા, એક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ વખતે બનવાની છે। કપડવંજ તાલુકામાં આજે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો પોતાનું મતદારી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો કપડવંજ નગરપાલિકાનું ઇલેક્શન અને જિલ્લા પંચાયતનું ઇલેક્શનને લઈને આજે ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલાની ઉપસ્થિતિમાં સમર્થકો સાથે જિલ્લા પંચાયતના 6 જેટલા ઉમેદવારો અને નગરપાલિકાના 24 જેટલા ઉમેદવારો પોતાનું ઉમેદવાર ફોર્મ ભરી આજે ઉમેદવારી પત્ર ભરશે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, કપડવંજ।